કે મારા ટીચરે મને એક મંત્ર શીખવાડી દો કે જીવનમાં ક્યારે તું એક્ટિંગ ના કરતો, નહીંતર બીજાનું કામ ખરાબ કરીશ. અને ત્યાં આગળ મને મળ્યા મારા ગુરુ, જેમણે મને એમ કહ્યું કે તું એક કલાકાર બનવા માટે જ જન્મ્યો છે. ઘણા બધા એ સમય મને કીધું કે જો તું આ લાઈનમાં છું ને, આ લાઈનમાં કંઈ નિશ્ચિતતા જ નથી, તને ગમે ત્યારે તારું કામ બંધ થઈ જશે, તારા પૈસા બંધ થઈ જશે. તો સાહેબ હું એક સાથે 6 શોમાં કામ કરતો હતો, એટલે હું મહિનાના 25 દિવસ શૂટિંગ કરતો હતો અને બેંક બેલેન્સ ચકાચક વધતું જતું હતું. નમસ્તે, મારું નામ શૌનક ગૌરાંગભાઈ વ્યાસ અને હું એક કલાકાર. આમ તો નાટ્ય, સિનેમા અને ટેલિવિઝન ત્રણેય સાથે જોડાયેલો છું. અને હાલમાં જ જેને આપ સૌ ઓટીટી કહો છો, એટલે કે ફોનમાં સોશિયલ મીડિયા પર આપ જે જુઓ છો, એવી એક વેબ સિરીઝમાં પણ મેં કામ કર્યું. તો આજે આપ સૌ મિત્રોને મારા વિશે વાત કરતા મને ખરેખર બહુ આનંદ થઈ રહ્યો છે, કારણ કે તમારામાંથી કેટલાય લોકો મારી સાથે રિલેટ કરી શકશે, કારણ કે મારી જર્ની એક સામાન્ય શૌનકથી, એક જેના મનમાં કલા માટે પ્રેમ હોય એવા નાના બાળકથી લઈ અને અત્યારે એક પ્રોફેસર જે કોલેજની અંદર નાટક ભણાવે છે, એક્ટિંગ ભણાવે છે, ત્યાં સુધીની કદાચ તમારા જેવી જ હશે. કદાચ આ જર્ની જાણી અને તમને કંઈક પ્રેરણા મળશે. એવું બને કે કાલ ઉઠીને કોઈ આવા જ કોઈ એક ઇન્ટરવ્યુમાં, આવી જ કોઈ એક વાતમાં મારા નામોલ્લેખ સાથે વાત કરે કે ત્યાંથી મને પ્રેરણા મળી. એ જ આ ઇન્ટરવ્યુનો મોટામાં મોટો આશય છે. બાકી મારા વિશેની વાતો ને વખાણ એ કરવાનો તો મારો કોઈ આશય જ નથી. તો હું તો એક જ વાતમાં માનું છું, મારી જે જર્ની છે ને, એ એક બહુ સરસ શાયરી છે, એના જેવી જ છે કે મંઝિલે ઉન્हीं को मिलती है जिनके इरादों में जान होती है, मंजिलें उन्हीं को मिलती है जिनके इरादों में जान होती है, पंखों से कुछ नहीं होता दोस्तों, हौसलों से उड़ान होती है. તો હિંમતની, ધગસની, લગનની આ મારી યાત્રા છે, એની શરૂઆત કરું. મેં ઘણા બધા, અત્યારે હું જ્યાં ભણાવવા જાઉં છું ત્યાં એક સારી વાત જોઉં છું કે આજની જે યુવા પેઢી છે એમાં એટલા બધા છોકરાઓ હોય છે કે સ્કૂલની અંદરથી જ છોકરાઓને એમ હોય કે મારે એક એક્ટર બનવું છે, મારે ડિરેક્ટર બનવું છે, મારે ગાવું છે, મારે ડાન્સ કરવો છે. અને મા બાપ આજના એટલા બધા જાગૃત છે, એટલા સભાન છે કે એ નાનપણથી જ બાળકને આવા બધા ક્લાસીસમાં મૂકે છે, વર્કશોપમાં મૂકે છે. ઘણા તો એવા છે કે ભણવાને ઓછું મહત્વ આપે છે, પણ બાળકના આ પ્રકારના ગ્રોથને વધારે મહત્વ આપે છે. તો હું જ્યારે નાનો હતો ત્યારે સમય દોસ્તો કમનસીબે થોડો અલગ હતો. ત્યારે એવું હતું કે નાટક કે એક્ટિંગ કે સંગીત, આ બધું એટલું સારું નહોતું ગણાતું, અને બહુ માનથી નહોતું જોવાતું. એટલે ધારો કે એક બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણ એટલા માટે કહું છું કારણ કે અમારે ત્યાં જરાક એવું હોય કે ભણવું જ પડે, બહુ સારું જ ભણવું પડે. તો બ્રાહ્મણનો દીકરો હવે એમ કે મારે કલાકાર બનવું છે કે મારે ગાયક બનવું છે, તો જરા ઘરેથી બ્રેક વાગી જાય. નાનો હતો હું, લગભગ 3જા ધોરણમાં ભણતો, ત્યારથી અમારા એક શાળાના શિક્ષિકા ગૌરવીબેન વસાવડા મને લઈ ગયા કે તું સારું ગાઈ શકે છે તો ગા. પહેલી મારી શરૂઆત થઈ હતી પ્રાર્થના ગાવાથી. સ્કૂલની અંદર બધાની વચ્ચે ઊભા રહી અને માઇકમાં જે આપણે પ્રાર્થના ગાઈએ, પ્રાર્થના ગાતો. અને એમાં પણ બધી જ છોકરીઓ, હું એક જ છોકરો. ત્યારે પેલી ઘાટી ફૂટી ના હોય અને મારો અવાજ બહુ સુંદર, છોકરીઓમાં ભળી જતો હતો. એટલે ટીચરે એવું કીધું કે આ સરસ ગાય છે, તારે રોજ પ્રાર્થના ગાવાની. અને એનાથી પહેલી વાર એવું થયું દોસ્તો કે મારી એક ઓળખાણ બની ગઈ. તો કે કોણ શૌનક? તો કે પેલો પ્રાર્થના ગાય છે. કારણ એ નહોતું કે હું બહુ જ સરસ ગાતો હતો, કારણ એ હતું કે બધી છોકરીઓની વચ્ચે એક છોકરો ઉભો રહેતો હતો, શૌનક. તો બધાને એવું થયું કે અમારી ઉડાવતા પણ હતા કે આ છોકરીઓ સાથે ગાય છે. તમને ખબર છે કે શાળામાં કેવી રીતે હોય, જ્યારે તમે છોકરીઓની બેન્ચ પર પણ બેસાડવામાં આવે તો બધા તમારા પર હસતા હોય. તો મારી પર લોકો હસતા હતા કે આ શૌનક એટલે કોણ? તો કે પેલો પ્રાર્થના ગાય છે. લોકો હસતા હતા, પણ મારા મનમાં એ વાત ઘર કરી ગઈ કે હું પ્રાર્થના ગાઉં છું એ શૌનક.
હું ગાઉં છું એ શૌનક, અને મને એમ થયું કે મારે ગાવું જોઈએ. મને અમારા ટીચર ગૌરવીબેન શીખવાડતા સ્કૂલમાં, પછી એમના ક્લાસીસ હતા. ખબર નહીં, મારા ઘરેથી માની ગયા કે આને શાસ્ત્રીય સંગીત એટલે કે ક્લાસિકલ મ્યુઝિક શીખવા મૂકો. અને હું શીખવાનું શરૂઆત કરી. મેં પહેલું વર્ષ અને મારા ડિસ્ટિંક્શન એટલે વિશેષ યોગ્યતા, બીજું વર્ષ વિશેષ યોગ્યતા, ત્રીજું વર્ષ વિશેષ યોગ્યતા. સૌથી વધારે માર્ક મારા આવે એમાં પણ એવું જ હતું એ ક્લાસમાં, મારી સાથે 6 છોકરી અને 7મો હું છોકરો, અમે એવી રીતે શીખતા. અને ત્યારે આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો પર ગાવા જતો, બહુ સરસ લાગતું હતું. મારું નામ થવા માંડ્યું. સ્કૂલમાં જે લોકો મારી પર પ્રાર્થના ગાય છે એ છોકરો શૌનક કરીને હસતા હતા, એ હવે એવું થઈ ગયું કે જે સ્કૂલ માટે ઇનામ જીતી લાવે છે એ છોકરો શૌનક. તો હું ગાવામાં ઇનામો લાવવા માંડ્યો. પણ આપણે ત્યાંની જે મેન્ટાલિટી છે, માનસિકતા, એ એવી છે કે 10મું આવે એટલે જીવનના બીજા બધા કામ રોકાઈ જવા જોઈએ. તો મારી સાથે એ જ થયું કે 10મું તો આવવાના 2 વર્ષ બાકી હતા, પણ મારા પપ્પાને ત્યારથી ખબર પડી ગઈ કે 10મું આવવાનું છે 2 વર્ષ પછી, તો આનું હવે 8માંથી જ બધું બંધ કરાવી દો. એટલે 8માંથી મારું ગાવાનું બંધ થઈ ગયું, શીખવાનું બંધ થઈ ગયું, અને 10માની તૈયારીમાં લાગી ગયો. પાછા આપણી સમાજની માનસિકતાના ચકરડામાં હું ભરાયો કે મારા આવ્યા 78% 10મામાં. એટલે એક ક્રાઇટેરિયા ફિક્સ હોય કે જો તમારા 70-75% વધારે આવે તો સાયન્સ લેવાનું, એનાથી ઓછા આવે તો કોમર્સ, અને સાવ તમે આમ માંડ પાસ થયા હોય તો આર્ટ્સ લઈ લેવાનું. એવી માનસિકતા એ વખતે તો બહુ જ હતી. હવે જરાક બહુ સારા માર્ક લાવેલા છોકરાઓ પણ આર્ટ્સ લે છે. તો મારે જાતે જ નક્કી થઈ ગયું, મને પૂછ્યા કર્યા વગર, કે હવે વિજ્ઞાન પ્રવાહમાં જવાનું છે. એટલે ગયો, લીધું એડમિશન, અને ત્યાં 11મું અને 12મું કર્યું. અને એ જ થયું જે થવાનું હતું. 12મામાં હું નાપાસ થયો, કારણ કે મને ગણિત સાથે બહુ ગાઢ પ્રેમ હતો. એટલો બધો પ્રેમ હતો કે અમારું બ્રેકઅપ નાનપણમાં જ થઈ ગયેલું. એટલે ગણિતને મારે કોઈ દિવસ બનતું નહોતું, હું ગણિતમાં નાપાસ થયો. પછી એમ થયું કે હવે મહેનત કરી અને બીજા વર્ષે પાછો પાસ થઈ ગયો. પણ 12 સાયન્સ કરેલું એટલે પાછું જવું પડે એવું હતું બીએસસીમાં જ. તો બીએસસીમાં એડમિશન લીધું. પણ પેલું કહે છે ને કે દરેક ઘટના જે બને છે ને, એ પેલું આપણે કહીએ છીએ ને, હરી કરે તે સારા ને સારું. તો મારી સાથે એવું જ થયું. હું નાપાસ થયો એટલે મારે બીએસસી લેવું પડ્યું. કદાચ જો સારા માર્કે પાસ થઈ ગયો તો એન્જિનિયરિંગ લીધું હોત, તો વધારે લોડ પડ્યો હોત, તો કદાચ એન્જિનિયર થઈ ગયો હોત, પણ હું એન્જિનિયર જ થઈ ગયો હતો, અત્યારે તમારી સામે ઇન્ટરવ્યુ ના આપતો હોત. પણ બીએસસી લીધું. તો બીએસસી લીધું ને એટલે જરાક અવકાશ મળ્યો કે એટલું બધું નથી ભણવાનું જેટલું એન્જિનિયરિંગમાં ભણવાનું હોય છે. તો બીએસસી લીધું. હવે મજા શરૂ થઈ. બીએસસી લીધા પછી મને ખબર પડી કે અરે બાપરે શૌનક, હવે તો તું કોલેજમાં છે, અને કોલેજનો પહેલો નિયમ એવો છે કે તમે ભણવા સિવાય મજા કરી શકો. સ્કૂલ ગઈ એટલે મને તો એવી ખબર પડી કે અરે આ બધા નીચે ફરે છે, એનો મતલબ એ કે હાજરી તો ફરજિયાત નથી. એટલે આપણે નીચે બેસી શકીએ છીએ. આ બધું શરૂ થયું, અને મને એવી ખબર પડી કે હવે મોજ છે. ત્યાં મને જાણકારી મળી કે ભાઈ કોલેજમાં થાય યુથ ફેસ્ટિવલ, અને પાછી પેલી ઘંટડી વાગી જે 8મા ધોરણમાં બંધ થઈ ગઈ હતી કે યુથ ફેસ્ટિવલમાં તો ગાવાની સ્પર્ધા હોય. પછી મેં કીધું પાછું નસીબ અજમાવું. હવે તો ઘાટીએ ફૂટી ગઈ હતી, અવાજ પુરુષ જેવો થઈ ગયો હતો, અત્યાર જેવો. તો મેં કીધું હવે તો ગાઈ શકાશે સરસ રીતે, તો હવે ગાવાનું શરૂ કરીએ. મેં ગાવાનું એટલે ઓડિશન હોય, નોર્મલી યુથ ફેસ્ટિવલ હોય એટલે કોલેજમાં ઓડિશન લેવા એક સાહેબ આવે. અમારા સાહેબ યુથ ફેસ્ટિવલમાં સંગીતના મોડા આવવાના હતા. અમારે એક જ કોમન રૂમ હતો જ્યાં આખા યુથ ફેસ્ટિવલના બધા છોકરાઓના અલગ અલગ વિષયના ઓડિશન અલગ અલગ ટાઈમે થાય. તો સંગીતના સાહેબ મોડા આવવાના હતા, નાટકના સાહેબ આવી ગયા. યોગેશભાઈ, મને હજુ યાદ છે, યોગેશભાઈ પટેલ નડિયાદના હતા, જેમણે હમણાં એક ફિલ્મ બનાવીને એમનું અવસાન થયું. પણ એ હતા બહુ વર્ષો પહેલાની, આ 2002ની વાત છે. તો ત્યારે એ યોગેશભાઈ આવ્યા કે અત્યારે તો સંગીતનું નથી, નાટકનું ઓડિશન છે. હવે મારી પાસે 2 રસ્તા હતા, કાં તો હું એ છોડી અને સંગીતનું આવે ત્યારે પાછું આવું ને ક્લાસમાં બેસું. પણ મેં તમને કીધું હતું એમ કે મને એવી ખબર પડી ગઈ હતી કે ક્લાસમાં ના બેસો તોય ચાલે છે. તો મેં કીધું અહીંયા નીચે જ રહીએ ને જોઈએ. તો એક યુવતી હતી સુંદર, મારી સિનિયર. તો એણે મને આમ ઓથોરિટીથી આવીને કીધું, એ છોકરા આમ આવ. હા. તો કે જો તારે મને મદદ કરવાની છે. મેં કીધું કે મને એક્ટિંગ નથી આવડતી. તો કે તારે કઈ નથી કરવાનું, તારે એમ કહેવાનું કે અરે સાંભળો ને પારુલબેન, ખાંડ આપો ને મને, મારે ત્યાં ખાંડ પતી ગઈ છે, એટલું જ બોલવાનું છે. સારું, હું બોલી દઈશ. સિનિયર હતી, ના પડાય.
તો મેં કીધું પારુલબેન ખાંડ આપો ને. એને કોઈ ખાંડ પર જોક તૈયાર કરેલો હશે તો એ પત્યો. પછી એ જોઈને એવી જ એક બીજી છોકરી આવી કે તારે મારા પતિનો રોલ કરવાનો છે. મેં કીધું આ કંઈક વધારે થઈ ગયું, કારણ કે આ તો ખાંડ માંગવા સુધી બરાબર, તો પતિનો રોલ કેવી રીતે? પણ એણે પછી ક્લેરિફાઈ કર્યું કે પતિ મરી ગયો છે એટલે તારે મારા પતિની લાશનો રોલ કરવાનો છે. મેં કીધું આ ફાવશે, તો હું સૂઈ ગયો. પણ મને એ નહોતું કીધું એણે કે પછી એ મારા છાતી પર હાથ પછાડીને રડવાની છે. એણે સખત હાથ પછાડ્યા. પણ મને એક વસ્તુ સમજાતી હતી કે આપણે એવું કરીને ઊભા ના થઈ જવાય, તો હું પડ્યો રહ્યો. હવે આવા 4-5 જણને મેં મદદ કરી, અને અંતે જ્યારે યોગેશભાઈએ રિઝલ્ટ જાહેર કર્યું તો સરપ્રાઇઝિંગલી મારું નામ પહેલું હતું. એટલે મને તો, હું તો ડરી ગયો, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે ફાટી પડી એવું થઈ ગયું. મેં કીધું હું એક્ટિંગ નથી કરતો, કારણ કે મેં એક વખત 6ઠ્ઠા ધોરણમાં સ્ટેજ પર રિંગ માસ્ટર બન્યો હતો હું, અહીંયા ટાઉન હોલ છે અમદાવાદમાં. એમાં કશું નહોતું કરવાનું, આગળ પ્રાણીઓ જાય, મારે આમાં રિંગ માસ્ટર બનીને ચાબુક વીંઝવાની હતી. પણ એમાં મેં એટલું ખરાબ કર્યું કે મારા ટીચરે મને એક મંત્ર શીખવાડી દો કે જીવનમાં ક્યારે તું એક્ટિંગ ના કરતો, નહીંતર બીજાનું કામ ખરાબ કરીશ. તો એ મને યાદ આવી ગયું ને મેં સરને કીધું હું એક્ટિંગ નહીં કરી શકું સર. તો મને કે સૌથી સારી જ છોકરા તે કરી છે, આ લિસ્ટમાં પહેલું નામ જ તારું છે. મેં કીધું પણ મને નહીં ફાવે. પણ મેં તમને કીધું ને કે જે થાય સારા માટે. હું બીએસસીમાં ગયો આરજી શાહ સાયન્સ કોલેજ અમદાવાદની, અને ત્યાં આગળ મને મળ્યા મારા ગુરુ ડૉક્ટર વિક્રમ પંચાલ, જેમણે મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી. જેમણે મને એમ કહ્યું કે તું એક કલાકાર બનવા માટે જ જન્મ્યો છું, તું કલાકાર બન, જીવનમાં એ કરીશ ને તો બહુ આગળ વધીશ, બીજા બધામાં તને એટલી સફળતા નહીં મળે. તો મેં પછી પહેલા વર્ષે પાર્ટ લીધો નાટકોની ઇવેન્ટમાં, બીજા વર્ષે પાર્ટ લીધો સંગીતની ઇવેન્ટમાં, ત્રીજા વર્ષે પાર્ટ લીધો 11 ઇવેન્ટમાં, અને કોલેજ માટે હું બહુ બધા ઇનામો લઈને આવ્યો સ્ટેટ લેવલે. મારી કોલેજમાં મારું નામ થઈ ગયું. હાલત એવી હતી સાહેબ કે 4થા વર્ષે મને કોલેજે સામેથી એડમિશન આપ્યું ફિઝિક્સ માટે. મેં કેમેસ્ટ્રી સાથે બીએસસી કર્યું, પછી ફિઝિક્સ સાથે એડમિશન આપ્યું કે હવે અત્યારે આ વર્ષે કોઈ છે નહીં કે જે ઇનામ લઈ આવે, તો તું ફરીથી એડમિશન લઈ લે. અને એ બધું થયું મારી આર્ટના કારણે. પણ મને ગુરુ મળ્યા, જેમણે મને કહ્યું કે તું આ દિશામાં જા, આ દિશામાં જા. અને સદનસીબે મારો રસ્તો બહુ સીધો હતો, કારણ કે મને એક વસ્તુ સમજાતી હતી કે જે ડિસિપ્લિન મારા પપ્પાએ મને શીખવાડ્યું હતું, બહુ મારીને વળીને, એ ડિસિપ્લિન અને સાથે સાથે મારી અંદરની ધગસા ભેગા થઈ ગયા. તો એના લીધે હું ક્યાંય હલ્યો નહીં, અને મેઇન ફોકસ મારું રહ્યું કે હું કેવી રીતે આમાં આગળ વધું. હવે કસોટી થાય છે સાહેબ, કારણ કે હવે જીવનની વાસ્તવિકતા સામે આવે છે. તમે સ્પર્ધાઓમાં જીતીને લાવો ઇનામો, એનો મતલબ એવો નથી કે તમને રોટલા આપશે. ત્યાં તમારું નામ થાય, વાહ થાય, બધા બહુ આનંદ કરે કે હા શૌનક એટલે એકો, આપણી કોલેજનો સ્ટાર. પણ એ કોલેજના સ્ટારને ખબર પડી કે મારી સાથેના બીજા બધા છે એ તો ક્યાંક નોકરીએ લાગી ગયા નીકળ્યા પછી. પણ આપણે તો એવું છે નહીં. હું એક જ વખત ઇન્ટરવ્યૂ આપવા ગયો, આ બી રસપ્રદ કિસ્સો છે. એ ટપાલ મારા ઘરે આવી કે ભાઈ આટલા ટકા આવ્યા છે. મારા ટકા સારા હતા બીએસસીમાં. હું છેલ્લે પણ વાંચતો ને તો મને યાદ રહી જતું, સ્ક્રિપ્ટ જેવું છે. તો એમને તો એવો આવ્યો કે તમે અહીંયા ઇન્ટરવ્યૂ આપવા આવો. મારા પપ્પા ખુશ થઈ ગયા કે જા ઇન્ટરવ્યૂ. એટલે મારે જવું જ પડે એવું હતું. તો હું ઇન્ટરવ્યૂ આપવા ગયો. તો પહેલા જે ઇન્ટરવ્યુઅર હતા એણે મારી જોડે અલગ મલકની બધી વાતો કરી, અને એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા કે તમને તો આ વિશે કંઈ પૂછવા જેવું લાગતું જ નથી. જે લોકો સાયન્સના હશે, સાંભળતા હશે, એમને ખબર હશે. પણ બીજા પાર્ટનર હતા એમના, એ કે તમારે કંઈ સવાલ પૂછવો હોય તો પૂછો. તો એમણે એવું પૂછ્યું કે પાણીની પીએચ કેવી રીતે માપવાની. હવે આ એટલો સહેલો સવાલ છે કે 10માના છોકરાને પણ આવડે. તો મેં કીધું કે સાહેબ એમાં એવું છે કે હું એ દિવસે કોલેજ નહોતો ગયો જે દિવસે આ શીખવાડ્યું હતું. એ લોકો હસવા માંડ્યા કે તમે સાચે એમ કે આના ઇન્ટરવ્યુ જો. પછી મેં વાસ્તવિકતા કીધી, સાહેબ એવું છે કે મારા ફાધરે મને મોકલ્યો છે, મને જરા પણ રસ નથી કેમિકલ્સમાં, પણ આવું છે. પણ હું એ ઇન્ટરવ્યુ આપીને બહાર નીકળ્યો અને મને ખબર હતી હું રિજેક્ટ થઈ ગયો છું. એના પાર્ટનર દોડતા આવ્યા કે સાહેબ તમે આમાં ભલે નહીં ચાલે, કે છોકરા તું આમાં ભલે નહીં ચાલે, પણ અમારા માર્કેટિંગ ડિવિઝનમાં બહુ કામ છે, અને તું જે રીતે બોલે તે અમને અડધો કલાક ઉલ્લુ બનાવીને રાખ્યા. અમને એમ લાગ્યું કે તું બહુ હોશિયાર છોકરો છે, તો તું માર્કેટિંગમાં ચાલીશ કે, તો એમાં નોકરી જોઈએ છે. તમે ના પાડી. પણ આવી રીતે મને એ ખબર પડી ગઈ કે હું જે રીતે બધા રૂઢિગત નોકરીઓ કરે છે એવી નોકરી મને મળશે નહીં, અને મળશે તો હું કરી નહીં શકું, કારણ કે મારી એ તાસીર નહોતી. અંદર એટલી બધી ક્રિએટિવિટી હતી કે એક જગ્યાએ બેસી રહેવું શક્ય નહોતું. એ વખતે આકાશવાણીમાં પહેલી નોકરી નીકળી. હવે આ બધી જ જે હું વાત કરું છું, જે લોકો સાંભળી રહ્યા છે,
દરેકને તમને બધાને પ્રશ્ન થતો હશે કે મારા મા બાપ બહુ ખરાબ છે, મને નથી સમજી શકતા, એ લોકો મને સપોર્ટ નથી કરતા. જો સપોર્ટ કરે ને તો હું ક્યાંય નીકળી જાઉં. એ લોકો માટે આ ખાસ છે, સાંભળજો. મારું એવું માનવું છે આટલા અનુભવ પછી કે મા બાપ ખરાબ નથી હોતા. એમને ખબર જ નથી કે તમારી લાઈનમાં શું છે, અને જ્યાં તમને જે જગ્યાની ખબર નથી હોતી ને એની તમને હંમેશા બીક રહે છે. એટલે એ લોકો તમારું હિત ઈચ્છતા હોય છે, એટલે એ તમને ત્યાં જવા નથી દેવા માંગતા. એક જ વાત છે કે તમે જો તમારી જાતને પ્રૂવ કરી નાખો, તમે સાબિત કરી દો કે હું આના માટે યોગ્ય છું અને હું આ કરી અને સારી રીતે જીવી શકીશ, તો એમને કોઈ વાંધો નથી હોતો. તો હવે પાછા આવીએ કે મને નોકરીની વાત આવી. તો આની વચ્ચેની એક મજાની વાત એ છે, જીવનમાં એક સુખદ બનાવ એ બન્યો કે જેવી કોલેજ પતાવી એવું પહેલું કામ મેં કર્યું લગ્ન કરી લેવાનું ભાગીને. એટલે રૂચા મારી પત્ની, અમે લોકો સાથે જ ભણતા હતા કોલેજમાં, અને અમે બંને રિલેશનશિપમાં હતા. અને પછી એના ઘરે ખબર પડી ગઈ, અને જેવું થાય છે એવું જ બધું, એમ કે ના પાડી ના તેને. પછી મારા ઘરેથી સપોર્ટ હતો તો અમે લગ્ન કરી લીધા. હવે લગ્ન કરી લીધા દોસ્તો, એટલે આવી ગઈ જવાબદારી. એટલે મારા ઘરેથી તો હું પૈસા નહોતો માંગતો. 12મા ધોરણમાં હતો ત્યારથી હું ઇન્સ્યોરન્સ એજન્ટ હતો. એટલે બહુ ખરાબ હતો, મેં કંઈ બહુ ખાસ કામ નથી કર્યું, પણ હા એવું થતું હતું કે મારા પોકેટ મની કાઢી લેતો હતો ઇન્સ્યોરન્સના પૈસાથી. તો પછી રૂચા સાથે મારા લગ્ન થયા. પણ રૂચા એટલી સમજદાર, એટલે બીજું કે જો કલાકાર હો અને લગ્ન કરવા જ હોય તો એવી પત્ની સાથે કરજો કે જે સમજી શકે કે તમે કલાકાર છો, નહીતર અઘરું થઈ જશે. રૂચા સમજતી હતી કે હું કલાકાર છું. તો મારી પહેલી નોકરી હતી ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીમાં. ત્યાં એક યુવવાણી કરીને કાર્યક્રમ આજે પણ આવે છે, અને એમાં હું આરજે, જેને અત્યારે કહેવાય છે રેડિયો જોકી, એ વખતે ઉદ્ઘોષક કહેતા હતા અમે, એની નોકરી કરતો હતો. કારણ કે ત્યારે પ્રાઇવેટ એફએમ્સ નહોતા, તો એની નોકરી કરતો હતો. મહિને 2,000 રૂપિયા મળે, અને એમાં હું ને રૂચા મારું ઘર ચલાવીએ. ઘર સુખી, એટલે મારી પાસે ત્યારે બંગલો હતો, ત્યારે ગાડી હતી, પણ હું વાપરતો નહોતો. તો બધી જીદ પર, એમ કે હું શું કામ પપ્પાનું વાપરું, મારું ઊભું કરીશ એમ કરીને. તો એ જીદ પર હું નહોતો વાપરતો, કારણ કે કલાકાર હોય ને એમાં જરા ખુમારી અલગ પ્રકારની, અલગ ટણી હોય. એમ પેલા ભૂખ્યા મરી જાય પણ નમે નહીં કોઈ દિવસ. તો અમે આમ એવી રીતે જ રહેતા હતા, અને રૂચાએ ફૂલ સપોર્ટ કર્યો. પછી આકાશવાણીની નોકરી કરતા કરતા 1 વર્ષ 2 વર્ષ પછી લાગ્યું કે આ તો 2000માં આખી જિંદગી નહીં નીકળે, તો શું કરવું હવે? પછી મેં વિચાર્યું કે હું ક્યાંક બીજે બી બધા આવા કોઈ નાટકના કે એવા કામ કરતો હતો. ત્યાં સુધી હું નાટક નહોતો કરતો. તો પહેલો મને બ્રેક મળ્યો, એક જગ્યાએ હું બોલવા ગયેલો, અવાજ સારો, એટલે હું બધે એડવર્ટાઇઝમેન્ટ ને બધું કરવા જાઉં. તો ત્યાં આગળ મ્યુઝિકા સ્ટુડિયો છે અમદાવાદમાં, નિશિતભાઈ મહેતાનો. ત્યાં વિજયભાઈ દરજી બેસે છે, એમના રેકોર્ડિસ્ટ. એમણે ગુજરાત ગવર્મેન્ટ પહેલી વાર પેલું વાઇબ્રન્ટ ગુજરાત કરી રહી હતી. નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વખતે તો અહીંયા ચીફ મિનિસ્ટર હતા, 2005ની વાત છે. અને ત્યારે એમણે એવું કર્યું કે બધા એક્ટર્સ નવા જોઈતા હતા કાઇટ ફેસ્ટિવલ માટે. તો મારું નામ સજેસ્ટ કર્યું વિજયભાઈ દરજીએ. શિલ્પાબેન ઠાકર બહુ જાણીતા કલાકાર છે, એમને કે ભાઈ આ છોકરાને લઈ જાઓ, છોકરો બોલે છે સારું, કંઈક તો કામ આપો, અને એને કામની જરૂર છે. તો એમણે મને એક રોલ આપ્યો, આખું 90 મિનિટનું નાટક. એમાં ગડબડદાસ મુખી, નડિયાદના બહુ મોટા સ્વતંત્ર સેનાની, એમના પર નાટક. અને એમાં હું એક રોલ કરું. રોલ એવડો મોટો હતો કે મારે આ સાઈડથી આવવાનું અને એવું બોલવાનું કે જલ્દી ચલો, ગડબડદાસ મુખીને અંગ્રેજોએ પકડી લીધા, અને જતા રહેવાનું. 90 મિનિટમાં મારે આટલું જ કરવાનું. તો હું એવું કરતો. 4 શો પછી આ નસીબ કેવી રીતે પલટાય છે એની વાત છે કે 4 શો પત્યા, અને 5મો શો હતો એપ્રલ પાર્ક મણિનગર. અને મોદી સાહેબ એ વખતે આવતા દરેક શોમાં, તો એ આવવાના હતા. અને એ જ દિવસે, આગલા જ દિવસે, જે મુખ્ય પાત્ર કરતા ગડબડદાસ મુખીનું, એ દિનકરભાઈ ઉપાધ્યાય, એમના બ્રધરને સિવિયર હાર્ટ એટેક આવ્યો, ને પછી એ ગુજરી પણ ગયા. પણ બહુ જ મોટો હાર્ટ એટેક, અને એમને ત્યારે જ જવું પડ્યું. હવે રાતના 10-11 વાગે રાજુ શુક્લા, NSDના ડિરેક્ટર, અને એમણે મીટિંગ ભરી કે ભાઈ હવે આ આટલો મોટો રોલ કોણ કરશે? તો મેં હાથ ઊંચો કર્યો. તો કે ભાઈ આ આટલો એક ડાયલોગ નથી બોલવાનો, છોકરા તું કરી લઈશ. તો મેં એમને આખા નાટકની આખી સ્ક્રિપ્ટ સંભળાવી દીધી બોલીને. તો એટલા બધા ખુશ થઈ ગયા કે એ 2005નો દિવસ અને આજનો દિવસ છે, મેં ક્યારે નાટકમાં લીડ રોલ સિવાય કામ નહોતું કર્યું, આજ સુધી નથી કર્યું. બધામાં ઓલમોસ્ટ મેં લીડ રોલ કર્યા કે જેમાં બહુ બોલવાનું હોય, બહુ જ સારો રોલ મળે હંમેશા. પણ ત્યારે મને ખબર પડી કે મેં એક રિસ્ક લીધું. મેં એક પહેલ કરી
એટલે તમને પણ જ્યારે કોઈ આવી તક મળે ને ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે તક કોઈ આપતું નથી, આપણે જ લેવાની હોય છે. એટલે મેં તક ઝડપી લીધી અને પછી ધીમે ધીમે આ ફિલ્ડમાં આગળ. અને પછી એવું થયું કે મેં આ નાટકોમાંથી એકદમ હું દૂર જતો રહ્યો અને અચાનક જ મને ટેલિવિઝને ખેંચી લીધો. આ વાત 2007-8ની છે. ટેલિવિઝન પર ઝી ગુજરાતી કરીને એક ચેનલ આવતી, જે અત્યારે નથી આવતી. એ ઝી ગુજરાતી ચેનલમાં એક શો હતો જેનું નામ હતું સુર સંદેશ. સવારનો શો હતો. તો એ શોમાં હું હોસ્ટ તરીકે ગયો. હું એટલું સરસ કામ કરવા માંડ્યો કે એના જ ડિરેક્ટર ઇમરાન પઠાણ, જેમણે ગુજરાતી ફિલ્મો પણ બનાવી છે, એમણે મને બીજો એક શો આપ્યો, ક્રાઇમ ફાઇલ, જે અત્યારે આપ જુઓ તો ક્રાઇમ પેટ્રોલ જેવું છે. હું નાના કોઈ વાર ખૂનીનો રોલ કરું, કોઈ વાર મારું ખૂન થતું હોય એવી રીતે. તો એવી રીતે રોલ કરો. એક દિવસના 400 રૂપિયા મળતા હતા, જેમાં 2 કે 3 એપિસોડ નીકળી જાય, એટલે ખાલી 400 જ રૂપિયા મળે. તો એવું કામ શરૂ કર્યું. પછી એવું થયું કે એ કામની અંદર મને એમાંથી સારું એક બીજી સિરિયલ શરૂ થવાની હતી, જેનું નામ હતું સગપણ એક ઉખાણું. લખી રહ્યા હતા કાજલ ઓઝા વૈદ્ય. એના દિગ્દર્શક હતા સંદીપ પટેલ, જેમણે લવની ભવાઈ બનાવી છે. પ્રોડ્યુસર આરતી પટેલ, એમના પત્ની, જે બહુ જાણીતા અભિનેત્રી છે. અને મારું ઓડિશન થયું અને હું સિલેક્ટ થઈ ગયો હીરો તરીકે. હું હીરો. અને મારી જોડે મોટા દિગ્ગજ કલાકારો, ભરત ઠક્કર, હસમુખ ભાવસાર, આરતીબેન પટેલ, સોનિયાબેન, બધા મોટા મોટા કલાકારો, દિગ્ગજો. અને એમની સામે હું એક્ટિંગ કરું. ચેતન રાવલ, કાજલ ઓઝા વૈદ, આ બધા એક્ટિંગ કરે. અને એ શરૂ થયું. તો મારો એક શો ચાલતો હતો, બીજો શો આ ચાલતો હતો, ત્રીજો શો ક્રાઇમ ફાઇલ ચાલતો હતો. પછી ચોથો શો એક ગેમ શો હતો, બધી બહેનો સાથે ગેમ રમાડવાનો શો, ગૃહમંત્રી. ચોથો શો. પાંચમો શો હતો ડોક્ટરની ડાયરી. છઠ્ઠો શો હતો કભી કભી. આ બધી સિરિયલો આવતી હતી. તો સાહેબ હું એક સાથે 6 શોમાં કામ કરતો હતો. એટલે હું મહિનાના 25 દિવસ શૂટિંગ કરતો હતો. અને બેંક બેલેન્સ ચકાચક વધતું જતું હતું. અરે એમ થતું હતું કે હવે શું જોઈએ. મારા માટે અંદર અંદર ચેનલમાં લડાઈ થાય કે ના ભાઈ, આજે તો સૌનક આ જ શોનું શૂટિંગ કરશે, ના આજે તો આ જ શૂટિંગ કરશે. અને એક દિવસ જ્યારે અમે ભૂતથી શૂટિંગ કરીને પાછા આવતા હતા, ત્યારે ખબર પડી કે આખી ચેનલ બંધ થાય છે. જે 25 દિવસ હું શૂટિંગ કરતો હતો, એમાં મારી પાસે એક પણ દિવસનું કામ નહોતું. અને મેં 2 વર્ષ આ કામ કર્યું. એટલે બીજું કંઈ મેં એક્સપ્લોર બી નહોતું કર્યું. અને બીજી ચેનલ જે ચાલતી હતી, એ લોકો મને લેવા એટલે તૈયાર નહોતા, કારણ કે જ્યારે એ લોકોએ મને પૂછ્યું હતું ત્યારે મેં એમને ના પાડી હતી, હું તો આ ચેનલ માટે કામ કરું. તો હવે મારી પાસે કોઈ કામ નહોતું સાહેબ. બહુ અઘરો સમય હતો. એ સમય એવો હતો કે હું ઘરેથી પૈસા નહોતો લેતો. મારા ઘરમાં પણ એક સેટબેક આવી ગયેલો. અને એના લીધે એવું થતું કે એક જ ભાખરી પર આખો દિવસ કાઢતો હું. રૂચા તો શું કરતી હશે મને ખબર નહીં, પણ હું અને એવું કહીને નીકળી જતો કે હું રિહર્સલમાં જઉં છું કે આમ તેમ. અને પછી મને પાછા બેક ટુ માય રૂટ, મારા ગુરુ વિક્રમ પંચાલ સાહેબ, એમની પાસે ગયો કે સર અત્યારે કોઈ જ કામ નથી, શું કરું? તો એક INT ની નાટ્ય સ્પર્ધા થાય છે. તો એમાં એમણે એમ કીધું કે 6,000 જ રૂપિયા મળશે, પણ તારે કોઈ નાટક લખીને ડિરેક્ટ કરવું હોય કોલેજ માટે તો કર. તો મેં નાટક લખ્યું પહેલી વાર. મને આવડતું નહોતું, પણ મેં લખ્યું અને એને ડિરેક્ટ કર્યું. નાટકને બહુ સારો પ્રતિસાદ મળ્યો. જીત્યું નહીં, પણ પ્રતિસાદ બહુ સારો મળ્યો. ત્યાંથી મને ખબર પડી કે હું તો લખી પણ શકું છું, હું ડિરેક્ટ પણ કરી શકું છું. તો મેં એ શરૂ કર્યું ધીમે ધીમે લખવાનું. કોઈ નાના મોટા લખવાના કામ આવે, કોઈને કંઈ જિંગલ લખાવી હોય, કોઈને કંઈ નાનકડો આર્ટિકલ લખાવવો હોય, કોઈને નાટક લખાવવું હોય, એવું ધીમે ધીમે લખવાનું શરૂ કર્યું. આ વાત શરૂ થઈ. પછી પાછો એટલે અત્યારે આપને હું એ જણાવી દઉં કે હું અત્યારે કેટલા કામ કરું છું. હું અત્યારે કોલેજમાં પ્રોફેસર છું, જ્યાં નાટક ભણાવું છું. હું PhD ભણી રહ્યો છું નાટકમાં. હું અત્યારે ગાવાના કાર્યક્રમ કરું છું, ફૂલ ફ્લેજ પ્રોફેશનલ સિંગર છું. હું મારો પોતાનો સ્ટુડિયો છે, જેમાં હું ડબિંગ અને વોઇસ ઓવરનું કામ કરું છું. હું લખું છું ફિલ્મો, હું ફિલ્મો ડિરેક્ટ કરું છું. હું આટલા બધા કામ એક સાથે અત્યારે કરી રહ્યો છું. આજે પણ આટલા બધા કામ જ છે. પણ આ વસ્તુ હું એટલા માટે કહી રહ્યો છું કે હું અમદાવાદમાં જ રહું છું. હું બીજા બધાની જેમ મુંબઈ શિફ્ટ નથી થઈ ગયો, પણ હું અમદાવાદમાં બહુ સારી રીતે રહી શકું છું, કારણ કે હું આ બધા કામ કરું છું. તો જે લોકો આ જોતા હોય એમના માટે કે કેવી રીતે તમને જે પણ કંઈ આવડતું હોય ને જો નિખારો ને, તો એ બધું તમને પે બેક કરે છે. જેમ કે મેં ભૂતકાળમાં શીખેલું સંગીત, પછી પાછું એક દીપ્તિબેન પાઠક કરીને બહુ જાણીતા સિંગર છે, એ મારી પાસે આવ્યા
અને કે એક લગ્નમાં અમે લોકો ભેગા થઈ ગયા, જતા હતા, આખી રાત મેં ગાયું સુરત સુધી, અમદાવાદથી, અને આખા ગીતો મોઢે ગાયા. તો એ કે આ છોકરાને તો કેટલા ગીતો આવડે છે. તો એ આવ્યા મારી પાસે અને મને કીધું કે આ વખતે નવરાત્રીમાં તારે મારા ગ્રુપમાં ગાવાનું છે. મેં કીધું મને ગરબા નથી આવડતા. તો એમણે મને ખેલૈયોની સીડી આપી કે આ બધા ગરબાના લિરિક્સ લખ અને તૈયાર કરવા, અમે તને અમારો રાગ કહીશું એમ કરીને. અને મેં ગરબા ગાવાનું શરૂ કર્યું. તો સાહેબ, હું છેલ્લા 21 વર્ષથી પ્રોફેશનલી ગાઉં છું અને બહુ મોટી જગ્યાઓએ હું ગાવાના કાર્યક્રમો કરું છું. એટલે હું આખા વર્ષ દરમિયાન 70 થી 80 ગાવાના શોઝ કરતો હોઉં છું, અને એ બી બહુ મોટા પાયા પર. તો એ કામ મારું ચાલે. તો પછી એવું થયું કે આ ચાલે છે, ગાડું સરસ રીતે ચાલવા માંડ્યું છે, પેલું વચ્ચે ગબડી ગયું. પણ એનાથી મને એક વસ્તુનું ભાન થયું કે તમે જ્યારે તમારી જાતને બહુ ટોપ પર જુઓ છો ને, ત્યારે હંમેશા એ યાદ રાખવું કે જો નીચેથી પડ્યા ને તો ઓછું જ વાગશે, પણ ઉપરથી પડ્યા ને તો બહુ વધારે વાગશે. એટલે જેટલા ઉપર જાઓ છો ને, એટલો ડર એ છે કે હવે પડીશું ને તો બહુ વાગશે. અને હું પડ્યો અને મને વાગ્યું, પણ હું ઊભો થયો. મેં નક્કી કરી લીધું કે જો ઘણા બધા એ સમય મને કીધું કે જો તું આ લાઈનમાં છું ને, આ લાઈનમાં કંઈ નિશ્ચિતતા જ નથી, તને ગમે ત્યારે તારું કામ બંધ થઈ જશે, તારા પૈસા બંધ થઈ જશે. પણ મને ઊંધું લાગ્યું. મને એવું લાગ્યું કે આમાં કેટલી બધી તકો છે, આમાં તો હું હવે ફ્રી થઈ ગયો, હવે હું કેટલું બધું કરી શકું છું. અને મેં બધું જ કરવાનું શરૂ કરી દીધું. તો આવી રીતે મેં મારી લાઈફમાં આ બધી જ વસ્તુઓને એક સાથે લાવીને શરૂ કરી. પછી મેં ભણવાનું ના છોડ્યું. હવે આજે મારા મિત્રો સાંભળતા હોય, એક કલાકારની એવી છાપ છે કે કંઈ ના કરે ને કલાકાર બની જાય, જેને ભણવામાં રસ ના હોય. સો મેં બીએસસી કર્યું. પછી મને થોડા સમય પછી એવું થયું કે મારે કંઈક બીજું ભણવું છે, કારણ કે મેં માસ્ટર્સ નહોતું કર્યું, ખાલી બેચલર્સ કર્યું હતું. તો મેં જર્નલિઝમ એટલે કે પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યું. એમાં પણ હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતો. પછી મને એવું થયું કે આ બધા જ એવું કહે છે કે જે નાટક ભણેલા હોય ને એ જોરદાર એક્ટર હોય. હું ભણ્યો નહોતો. તો આ ભણેલા હોય શું, જોવા દો. તો પછી મેં 2012માં મારું ભણવાનું બીએસસી 2005માં પતી ગયું હતું. 2012માં જ્યારે મારી 1 વર્ષની દીકરી હતી, ત્યારે મેં માસ્ટર્સ શરૂ કર્યું ભણવાનું નાટકમાં. અને એમાં હું ગોલ્ડ મેડલ સાથે યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો. બરાબર. અને મને એવી ખબર પડી કે આ નાટકની દુનિયા તો કેવી મજાની છે. એ દરમિયાન મને રાગી જાની મળ્યા, બહુ જાણીતા કલાકાર. એમની સાથે પ્રીત પીયુ પાનેતર, એમનું નાટક 400 શો કર્યા મેં આખા ગુજરાત, મુંબઈ બધે. અને મને તો મજા પડી ગઈ. નિમેશ દેસાઈ મળ્યા, બહુ દિગ્ગજ કલાકાર, અત્યારે હયાત નથી પણ બહુ દિગ્ગજ કલાકાર, એ મળ્યા મને. મેં એમની સાથે મળેલા જીવ નાટક કર્યું, મેં એમની સાથે મુઆવઝે નાટક કર્યું, બહુ મજા પડી ગઈ. સો આ બધી વસ્તુ કરતા કરતા મને એ સમજાયું કે આ પણ હું તો કરી શકું છું. નાટકો પણ લખીને ડિરેક્ટ કરું છું. પછી નાટકો લખીને ડિરેક્ટ કરવાની શરૂ કર્યું. અત્યારે મેં 50થી વધુ નાટકોમાં કામ કર્યું છે. મેં મારા લખેલા નાટકો સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, ગોડસે, આ બધા નાટકોના અમેરિકામાં મારું ગ્રુપ લઈને અમે 3 વર્ષથી અમેરિકા જઈએ ને અમેરિકામાં બધાના 100 શો કર્યા છે સ્વામી વિવેકાનંદ ને સરદાર પટેલના. સો ત્યાં એક બહુ સુંદર કામ કર્યું. આ સ્વામી વિવેકાનંદનો શો તો નરેન્દ્રભાઈ મોદીએ મારી સામે આવી રીતે બેસીને જોયેલો છે, એકલાએ. અમે એમના મઠમાં બેલુરમાં કર્યો છે. તો આ બધી વાતોના લીધે એમ થયું કે જો તમે સીધો રસ્તો પકડી રાખો ને સાહેબ, આ ફિલ્ડ એવું છે કે બહુ લપસણું છે, બરાબર. પણ વાત એવી જ છે કે જગ્યા લપસણી છે, પણ જો તમે પ્રોપર બૂટ પહેરીને ચાલતા હો ને તો તમે નહીં લપસો, બરાબર. જેમ પેલા ફૂટબોલર્સ હોય છે, એ જે દોડતા હોય છે, એ ઘાસ ભીનું હોય છે. નોર્મલી ચાલો ને તો તમે પડી જાઓ, પણ ખીલાવાળા બૂટ પહેરવા પડે તમારે. જો જીવનમાં ખીલાવાળા બૂટ પહેરતા આવડતું હોય ને તો કલાકાર બનાય, ને તો ભીના ઘાસ પર પણ તમે જે રીતે દોડો ને એવી રીતે બીજું કોઈ ના દોડી શકે. સો આપણે ખીલાવાળા બૂટ પહેરી જ રાખ્યા છે અત્યાર સુધી. ક્યાંય આગા પાછા થવાનું નહીં, સીધા રહેવાનું. મને કોઈ વ્યસન નથી કરતો. હું ના દારૂ પીવું છું, ના હું સિગરેટ પીવું છું. હું કોઈ વ્યસન નથી મને. હું પાન, મસાલા, તમાકુ, બીડી કશું જ નથી કરતો. સો મારું બહુ જ ફોકસ ક્લિયર હોય છે. આજે પણ હું મારો મોટા ભાગનો સમય મારા પરિવારને આપું છું. મારા ઘરે મારી દીકરી છે એને આપું છું, મારી મમ્મી છે, મારા વાઈફ છે, એમને આપું છું. અને જે એક સેટબેકની વાત કરી, એક દુઃખદ ઘટનાની, એક સુખદ ઘટના સૌથી વધારે હતી કે જ્યારે મારી દીકરીનો જન્મ થયો. એક એ હતી કે જ્યારે 2016માં મને સૌથી પહેલા જીફાનો એવોર્ડ મળ્યો બેસ્ટ વિલન માટે, દુનિયાદારી ફિલ્મ માટે. એ મારો પહેલો એવોર્ડ હતો ફિલ્મ માટે. પછી મને ટ્રાન્સ મીડિયામાં ઘણા બધા એવોર્ડ મળ્યા. મારી ફિલ્મ મેં લખીને ડિરેક્ટ કરી 2019માં ટીચર ઓફ ધી યર. એને 2020માં ટ્રાન્સ મીડિયામાં બેસ્ટ રાઇટર તરીકેનો એવોર્ડ મળ્યો મને.
પછી કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ થયો જીફાનો, એમાં મને બેસ્ટ એક્ટર ક્રિટિક અને એ ફિલ્મને બેસ્ટ રેવોલ્યુશનરી ફિલ્મનો અવોર્ડ મળ્યો. સો આ બધા અવોર્ડ મળ્યા ત્યારે પણ બહુ આનંદ થયો. આજે પણ લોકો ક્યારેક જુએ મળે તો બહુ આનંદ થાય. એક ધરમથી ગુજરાતી, ફૂડથી ગુજરાતી એવા શો કર્યા કલર્સ માટે. તો એટલા બધા દાદા દાદીઓ મળે ને બધા કોઈને પણ મળવું એટલે એમ કે મારા દાદા દાદી તમારા ફેન છે, તમારો પેલો મંદિરો વાળો શો જોતા હતા. તો આ બધું કરીએ તો આનંદ થાય. પણ એક સેટબેક મારા જીવનમાં આવ્યો કે મારા પપ્પા, જેમની સાથે મારે નહોતું બનતું. કારણ હતું કે પહેલા હું તમને કીધું એવી રીતે હું એવું જ વિચારતો હતો કે હું જે કંઈ નથી બની શક્યો એનું કારણ એ છે. પછી એક એવો સમય આવ્યો કે જ્યારે મેં મારી જાતને પ્રૂવ કરી, તો એ જ બધાને ફોન કરીને કહેતા હતા શો આવવાનો છે, કાનાની પિક્ચર આવે છે, તમે જોવા જજો, કાનાની પિક્ચર આવે છે, તમે જોવા જજો. પણ મને કોઈ દિવસ નહોતા કહેતા. એટલે આજે પપ્પાઓ સાંભળી રહ્યા છે એમને પણ કહું છું કે મને કોઈ દિવસ કંઈ ના કહે, કોઈ દિવસ મારી પીઠ ના થાબડે, કોઈ દિવસ મારા માથે હાથ ના ફેરવે. તો એના લીધે અમારી વચ્ચે બહુ દૂરીઓ થઈ ગઈ હતી. આ જગ્યાએ જે જગ્યાએ હું અત્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું, એ જ જગ્યાએ મારા પપ્પા મારું પહેલું અને છેલ્લું નાટક જોવા આવેલા. એ પહેલાં મારું નાટક જોવા નહોતા આવતા, અહીંયા નાટક જોવા આવેલા. કોવિડની બિલકુલ પહેલાં, જ્યારે કોવિડનું લોકડાઉન શરૂ થયું એની પહેલાં. અને ફર્સ્ટ વેવમાં મારા પપ્પા અને હું બંને સાથે હોસ્પિટલમાં એડમિટ હતા કોરોનામાં. અને મારા પપ્પા 17 દિવસ પછી ગુજરી ગયા કોરોનાના લીધે. પણ ત્યારે મને એવી ખબર પડી કે ખબર નહીં, એક કમ્યુનિકેશન જે વસ્તુ કહેવાય ને, એક તમારી લાગણીઓનું આદાન પ્રદાન, એ બહુ ખૂટે છે અત્યારે. કોઈ જતું રહે પછી આપણને એનું ભાન થાય છે કે આપણે એમની સાથે બેસી શક્યા હોત, વાત કરી શક્યા હોત. અને કદાચ એ પણ એ રીતે જ ઉછર્યા હતા કે જેમાં બાળકોને બહુ પ્રેમ કરો અથવા દીકરાને બહુ વાલ કરો તો દીકરો બગડી જાય. એટલે એને બતાવવાનું નહીં કે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બટ મારું જે માતા પિતા જુએ છે એમને એટલું જ કહેવું છે કે બતાવજો તમારા દીકરાને, એને બહુ ગમશે અને કદાચ એને બહુ આગળ વધવાની પ્રેરણા મળશે. અને જે દીકરાઓ છે કે દીકરીઓ છે એમને એટલું જ કહેવું છે કે એમને ખોટા ના સમજતા. એ લોકો એક એવા વ્યક્તિ છે કે જે માત્ર તમારું ભલું ઈચ્છે છે. બીજા કોઈ એવા નથી કે જે તમારું ભલું ઈચ્છે મા બાપ સિવાય. તો એ લોકો ભલું જ ઈચ્છે છે, પણ એમનો ઉછેર, એમની સમજણ અને એમનું વાતાવરણ એ બધું તમારા કરતાં બહુ અલગ છે. એટલે જેને આપણે જનરેશન ગેપ કહીએ છીએ. એ લોકો તમને અલગ રીતે વાત તમારી સાથે કરે છે, પણ બંને જણ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરજો. એટલે જીવનમાં ઘણું બધું શીખવા મળ્યું છે. પણ એક વસ્તુ જે શીખવા મળી છે એ છે કે હંમેશા ખુશ રહેવું જોઈએ. હું અત્યારે પણ હંમેશા ખુશ રહું છું. ખૂબ કામ કરવું જોઈએ, બહુ જ કામ કરવું જોઈએ અને બહુ નિષ્ઠાથી ને સારી રીતે કામ કરવું જોઈએ. આજે મારા સાથે જે બી બહેનો કે એક્ટ્રેસીસ કામ કરતા હોય છે, એ બધાના મા બાપ એવું કહેતા હોય કે શૌનકભાઈ ઘરે મૂકવા આવતા હોય તો વાંધો નથી, કે શૌનક મૂકી જતો હોય તો વાંધો નથી. તો એક ચારિત્ર બહુ અગત્યનું છે. તમારું ચારિત્ર હશે ને તો બધું જ તમારા ગુના માફ થઈ જશે. પણ ચારિત્ર અગત્યનું છે. એટલે બસ જે મિત્રો જુએ છે એને મારી આવી પ્રકારની જર્ની છે. આજે પણ અત્યારે મારા કરંટ વસ્તુઓની અંદર ચાલે છે. હું અહીંયા એક કોલેજની અંદર પ્રોફેસર છું. હમણાં કસુંબો કરીને એક ફિલ્મ વિજયગીરી બાવાની મેં કરી છે અને જે 16મી ફેબ્રુઆરી આવે છે. બહુ જ પ્રોમિસિંગ ફિલ્મ છે. ખરેખર બહુ સરસ કામ એમાં થયું છે. હમણાં એક ફિલ્મ રિલીઝ થઈ મારી ગયા મહિને, બહુ સુંદર ફિલ્મ છે, પટકથા નામની. એક અલગ જ વિષય સાથેની ગુજરાતી ફિલ્મ છે, જેને તમે જોશો તો તમને ખબર પડે કે અરે વાહ, કેટલી સુંદર ફિલ્મ છે. ક્યાંય પણ મળે તો એ ફિલ્મ જોવાની તક ગુમાવતા નહીં. એક બીજી ફિલ્મ કરી છે ધમાચકડી કરીને, એ જ ડિરેક્ટર સાથે, અખિલ કોટક સાથે. એ પણ બહુ સુંદર ફિલ્મ છે. એમાં અરવિંદ વેગડા છે, હું છું, સંજયસિંહ ચૌહાણ છે. બહુ મજાની કાસ્ટ છે ને એકદમ. તમે જે પેલી ગોલમાલ પ્રકારની ફિલ્મો જુઓ છો, મગજ વગર બાજુ પર મૂકી અને માત્ર ધમાલ કરવા, એવી ફિલ્મ છે ધમાચકડી. એક ફિલ્મ હું લખી રહ્યો છું જે ફ્લોર પર એપ્રિલમાં જશે. તો આ બધા પ્રોજેક્ટ્સ ચાલુ છે. નાટકો કરી રહ્યા છીએ અમે લોકો. તો જે કલાકાર મિત્રો છે એમને તો એક જ વાત કહેવાની છે કે આ સુવર્ણ યુગ છે. તમે જો કલાકાર બનવા માંગતા હો અને મહેનત કરવાની તૈયારી હો તો અત્યારે જ આ સમય છે, કલાકાર બની જજો. અને હું તો એટલું જ કહું છું કે એવી ખુમારી રાખો કે ઉડવાની જીદ હવે મેં કરી છે. ઉડવાની જીદ હવે મેં કરી છે. આકાશને કહી દો કે એની ઊંચાઈ વધારી દે. થેન્ક યુ વેરી મચ.